સાયન્સ ફેરમાં બંને માધ્યમ ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમના સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે. ઇંગ્લિશ મીડિયમના 257 સ્ટુડન્ટ્સ છે, ગુજરાતી માધ્યમના પણ અમારા લગભગ 250 સ્ટુડન્ટ્સ છે. એ આપણે કહી શકીએ કે 500 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. અને અમે જે એ લોકોના પાઠ્યપુસ્તકના જે પેલા પ્રયોગો હોય જે એ જ અમે લોકોએ આમાં આવરી લીધા છે, જેથી દરેક કન્સેપ્ટ એમને ક્લિયર થાય. વધુ માહિતી અતુલભાઈ આપશે એ અંગે. નમસ્કાર. ખાસ કરીને આજે આપણે જોઈએ છીએ કે શિક્ષણમાં ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. તો લર્નિંગ બાય ડુઈંગનો એક સરસ કન્સેપ્ટ આવ્યો છે. તો અમે ધોરણ 5 થી 9ના તમામ કન્સેપ્ટને આવરી લઈ અને કુલ 12 વિભાગમાં આખું એક્ઝિબિશન અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યું, જેમાં ટોટલ 500 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ થયા છે. 12 વિભાગ જેવા કે પાણી, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, બળ અને ઉર્જા, વિદ્યુત, ચુંબકત્વ, આવા કુલ 12 વિભાગોમાં અમે પ્રયોગોને કર્યા અને એમાં સરળથી કઠિન તરફ એ પ્રયોગો કર્યા. અને દરેક પ્રયોગ એવા છે કે જે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી આપી છે, પણ અહીંયા એ જાતે કરીને જુએ ત્યારે એના કન્સેપ્ટ સાવ ક્લિયર થાય છે. આમ જોઈએ તો ઇનોવેટિવ સ્કૂલનું આ 6થું વર્ષ છે અને છેલ્લા 4 વર્ષથી અમે આ પ્રકારના સાયન્સ એક્ઝિબિશન કરી રહ્યા છીએ. પણ એવરી યર ઇનોવેટિવના નામ પ્રમાણે અમે કંઈક નવું આપવા જઈ રહ્યા છીએ. તો આ વર્ષે અમે આ પ્રકારના વિભાગ પર કર્યું છે. અને અમારી સૌથી મહત્વની બાબત એ છે કે અમે જે ચાર્ટ્સ રજૂ કર્યા છે, દરેક ચાર્ટમાં એ કન્સેપ્ટ, એનો સિદ્ધાંત અને નાની એની આકૃતિ, અને દરેક સિદ્ધાંતને વર્ણવતી 4 થી 5 સ્લાઇડમાં એની પીપીટી, એટલે કે આશરે કુલ 205 જેવા પ્રોજેક્ટ્સ છે. એ તમામની પીપીટી પણ અમે તૈયાર કરી છે. અને વિદ્યાર્થીઓ એ પીપીટી દ્વારા પ્લસ સાથે એક્સપેરિમેન્ટ કરી અને એ કન્સેપ્ટ ક્લિયર કરે છે. અમારો મૂળભૂત હેતુ એ છે કે આ 2 દિવસની અમારી આ યાત્રા છે એને અંતે વિદ્યાર્થીઓ 5 થી 9 ધોરણના વિજ્ઞાનના પાયાના ખ્યાલો શીખીશ. ખાસ કરીને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ એ જે પોતે આર્ટની અને ક્રાફ્ટની એક્ટિવિટી કરે છે, એ આર્ટ અને ક્રાફ્ટની એક્ટિવિટીનું અમે એક્ઝિબિશન કમ સેલ રાખેલું છે. એના માટે અમારી આર્ટની ટીમ છેલ્લા 1 માસથી તો દિવસ રાત મહેનત કરે છે અને આખા વર્ષમાં એમણે જે કામ કર્યું છે એનું આ વખતે એક્ઝિબિશન કમ સેલ રાખેલું છે. જે સાયન્સ ફેર થયો એમાં અમે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં જે બધા પ્રયોગ કર્યા છે તે ખૂબ જ સારા અને અમને એમાં ઘણું બધું જાણવા જેવું મળ્યું છે. અને અમારી સ્કૂલમાં જે સાયન્સ ફેર દર વખતે થાય છે તે ખૂબ સારી રીતે થાય છે અને તેમાં દર વખતે અલગ અલગ જાતના પ્રયોગમાં ખૂબ જાણવા જેવું મળે છે. તેમજ અમને જુદા જુદા લોકો આપણને જુદા જુદા પ્રતિભાવ આપે છે, તેના લીધે અમારે બીજી વખત કરી ત્યારે શી ભૂલ ન કરવી જોઈએ તે વિશે જાણવા મળે છે. અમારામાંથી બધા પ્રયોગ જોઈને પછી બીજા કોઈને કરવો હોય તો તેને તે સમજી શકે છે કે આવી રીતે કરી શકાય. બોર્ડિંગ
morning and Jai Shri Krishna. We are here to show you domestic electric circuit in the science fair of innovative school. Here we have to show how the electric appliances work in our house. In this there are power stations, wires, one of earthing, one of positive, one of negative. These wires go in meter, from meter 2 wires come out, one of positive and one of negative. These wires go in fuse, from fuse 2 wires come out, one of positive and one of negative. Then again these wires connect with all the electric appliances in the house, and the electric appliances work on the energy given by the power station. In this we use parallel circuit. If one light can switch off, then another fan light, which is necessary for us that keep it on only. In series circuit, if one light can switch off, then all the light can switch off. અમારા પ્રયોગનું નામ છે આઘાત અને પ્રત્યાઘાત. આ પ્રયોગમાં